જય માતાજી મિત્રો, શું તમને ખબર છે વિષ્ણુજીના દરેક અવતાર પાછળની વાત? જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અસત્ય, હિંસા અને પાપનો વધારો થાય ત્યારે પ્રભુ અવતાર ધારણ કરે છે. આજના વિડીયોમાં આપણે જોઈશું શ્રી હરિ વિષ્ણુના 10 અવતાર એટલે કે દશાવતાર વિશે વિસ્તૃત માહિતી. ભગવાન શ્રી હરિ વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર છે, જેમાં ભગવાને માછલીનું રૂપ લીધું. જ્યારે પૃથ્વી પર મહાપ્રલય આવે છે, પૃથ્વી પર સૃષ્ટિનો નાશ થવાનો હોય છે, ત્યારે સત્યવ્રત નામે રાજાને આ મહાપ્રલયમાંથી બચાવવા પ્રભુ મત્સ્ય અવતાર લે છે. પુરાણો મુજબ ભગવાન રાજાને એક નાવ તૈયાર કરવા કહે છે, જેમાં જીવસૃષ્ટિના બીજ, સપ્ત ઋષિ તથા જરૂરી જ્ઞાનનું રક્ષણરૂપી સામગ્રી તથા રાજા સત્યવ્રત આ નાવમાં બેસે છે. પૃથ્વી પર મહાપ્રલય આવે છે, પૃથ્વી પાણીમાં ડૂબે છે, ત્યારે આ નાવને પ્રભુ મત્સ્ય રૂપ ધારણ કરીને બચાવે છે અને ત્યારબાદ ફરી સત્યવ્રત મનુ રાજા જીવસૃષ્ટિની શરૂઆત કરે છે. હવે આપણે બીજા અવતારની વાત કરીએ તો બીજો અવતાર છે કૂર્મ અવતાર. કૂર્મ એટલે કાચબો. દેવ દાનવો વચ્ચે અમૃત મેળવવા જ્યારે સમુદ્ર મંથન થયું, ત્યારે સમુદ્ર મંથન માટે મંદરાંચલ પર્વતનો ઉપયોગ કર્યો, પરંતુ આ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગતા ત્યારે ભગવાન વિષ્ણુએ વિશાળ કાચબાનું રૂપ લઈ આ પર્વતને પોતાના પીઠ ઉપર ધારણ કર્યો અને સમુદ્ર મંથન થઈ શક્યું અને અનેક રત્નો સાથે અમૃત પણ પ્રાપ્ત થયું. ભગવાન શ્રી વિષ્ણુનો ત્રીજો અવતાર છે વરાહ અવતાર. વરાહ એટલે સુવર. પુરાણો મુજબ હિરણાક્ષ નામે અસુરે પૃથ્વીને સમુદ્રના તળિયે લઈ જઈ છુપાવી દીધી. પૃથ્વીનું રક્ષણ કરવા ભગવાને વરાહ અવતાર લીધો. વરાહે હિરણાક્ષ સાથે યુદ્ધ કરી તેને પરાજય આપ્યો. ત્યારબાદ પૃથ્વીને પોતાના દાંત ઉપર ધારણ કરી સમુદ્રની બહાર લાવ્યા અને ધર્મ તથા જીવસૃષ્ટિની રક્ષા કરી. તો આ તો ભગવાન શ્રી હરિ વિષ્ણુનો ત્રીજો અવતાર વરાહ અવતાર. ભગવાને ચોથો અવતાર નૃસિંહ રૂપે અવતાર લીધેલો, જેમાં ભગવાને પોતાના પરમ ભક્ત પ્રહલાદની રક્ષા માટે તથા હિરણ્યકશ્યપનો વધ કરવા અડધું શરીર સિંહનું તથા અડધું શરીર મનુષ્યનું એ રીતે અવતાર ધર્યો. ભગવાન નૃસિંહે સ્તંભમાંથી પ્રગટ થયા અને હિરણ્યકશ્યપનો નાશ કર્યો. એક ભક્તના રક્ષક બની પ્રભુએ આ અવતાર લીધેલો. પાંચમો અવતાર પ્રભુએ વામન સ્વરૂપે લીધો. પુરાણો મુજબ બલિ નામના રાજાએ ત્રણેય લોક જીત્યા. તે ખૂબ શક્તિશાળી અને દાનવીર હતો. ભગવાને નાના બ્રાહ્મણના સ્વરૂપે અવતાર લીધો અને રાજા બલિ પાસે જઈ 3 પગલાં જેટલી જમીન માગી. રાજા બલિને થયું, આ નાનકડો બ્રાહ્મણ 3 પગલામાં શું માગી લેશે? રાજા બલિએ હા પાડી. ભગવાને વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પ્રથમ પગલામાં પૃથ્વી માપી લીધી, બીજા પગલામાં આકાશ અને સ્વર્ગ માપી લીધું. હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું, કોઈ જગ્યા બાકી ન રહે. રાજા બલિએ ત્રીજું પગલું પોતાના માથા પર મૂકવા કહ્યું અને ભગવાન તેની ભક્તિ અને દાનશીલતાથી પ્રસન્ન થઈ તેને આશીર્વાદ આપ્યા. ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર મનાય છે. જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા. પરશુરામે અત્યાચાર સામે વિરોધ કર્યો, ધર્મની રક્ષા કરેલી. તેઓ ઉગ્ર સ્વભાવ માટે જાણીતા છે અને પૃથ્વીને ક્ષત્રિય વિહીન કરેલી. ભગવાન પરશુરામ ચિરંજીવી છે અને તેઓ હજુ પણ હાજર હોવાનું મનાય છે. તો આ તો ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એટલે કે પરશુરામ અવતાર. શ્રી હરિ વિષ્ણુનો સાતમો અવતાર એટલે કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો મનાય છે. રામ અયોધ્યાના રાજા દશરથ અને કૌશલ્યના પુત્ર તરીકે જન્મ્યા. 14 વર્ષનો વનવાસ, સીતાહરણ અને વાનર સેનાની મદદથી લંકા પહોંચી રાવણનો વધ કર્યો અને ધર્મની રક્ષા કરી. રામનું જીવન હંમેશા સત્ય, ધર્મ, કર્તવ્ય, વચન માટે જાણીતું છે. વિષ્ણુનો 8મો અવતાર એટલે પૂર્ણ પુરુષોત્તમ રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણને જન્મ મથુરાની જેલમાં દેવકી માતાના કુખે થયો. વાસુદેવના પુત્ર બન્યા. મામા કંસનો વધ કર્યો. ગોકુળમાં નંદબાબા અને માતા યશોદાએ ઉછેર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ અનેક લીલાઓ કરી. મહાભારતના યુદ્ધમાં ગીતા સાર કહ્યો. કર્મ, ધર્મ, જ્ઞાન, યોગના માર્ગ બતાવ્યા. યુદ્ધના અંતે ધર્મની સ્થાપના કરી અને દ્વારકાના રાજા તરીકે રાજ પણ કર્યું. તો ભગવાન વિષ્ણુનો 8મો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ છે.
ભગવાન વિષ્ણુનો 9મો અવતાર ભગવાન બુદ્ધને મનાય છે. બુદ્ધ ભગવાનનો જન્મ રાજકુટુંબમાં થયેલ. તેમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. સત્યની શોધ માટે, સમાજ કલ્યાણ માટે તેમણે ગૃહત્યાગ કર્યો, જ્ઞાન પ્રાપ્ત કર્યું અને બુદ્ધ તરીકે ઓળખાયા. બુદ્ધ ભગવાને કરુણા, જીવદયા, અહિંસા, મન પર નિયંત્રણ, લોભ, આસક્તિમાંથી મુક્તિ, સત્યનો માર્ગ જેવા ઉદ્દેશો સમાજને આપેલા. ભગવાન બુદ્ધને વિદેશમાં પણ મોટી સંખ્યામાં લોકો પૂજે છે અને તેના આચરણો મુજબ જીવન જીવી રહ્યા છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુનો 10મો અવતાર કલ્કી અવતાર છે. હિન્દુ ધર્મ મુજબ આ અવતાર કલયુગના અંતમાં થશે, જ્યારે પૃથ્વી પર અધર્મ, અન્યાય, અસત્ય અને પાપ ખૂબ વધી જશે. પૃથ્વી પર ફરીવાર ધર્મની સ્થાપના કરવા ભગવાન કલ્કી સ્વરૂપે પ્રગટ થશે અને આ અવતાર એક યોદ્ધાના રૂપે સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને થશે. અંતે અધર્મીઓનો નાશ થશે અને નવા યુગની શરૂઆત થશે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી હરિ વિષ્ણુના 10 અવતાર વિશે થોડી ઘણી માહિતી. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અને હા, કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને સૌથી વધારે ભગવાનનો કયો અવતાર ગમ્યો. અસ્તુ. જય માતાજી.